દિવાળીના નાસ્તામાં દરેકને ઘરે ચા સાથે ખવાય તેવી ફરસી પૂરી તો ચોક્કસ બને. તો ઘઉંના લોટની બનાવીશું, જે એટલી સરસ ક્રિસ્પી બને છે. ચાલો જોઈ લઈએ રેસીપીને. તો જુઓ, ખાવણીમાં જીરું, મરી ઉમેરશું, મીઠું ઉમેરશું. બધું માપ છે ને મેં કેપ્શનમાં આપેલું છે. 2 કપ જેટલો લોટ લઈ લેવાનો છે. પછી ખાંડેલું છે મરી જીરું ઉમેરી દઈએ, 2 ટેબલસ્પૂન પ્રમાણે ઘી ઉમેરી દઈએ અને મુઠ્ઠી પડતું મોણ કરી લઈએ. પછી હુંફાળું ગરમ પાણી લેશું, થોડું ઉમેરીને સેમી સોફ્ટ એવો લોટ બાંધી લેશું. હવે તેને 10 મિનિટ રેસ્ટ આપીશું. પછી તેના આવા લુવા કરી લેશું અને પછી વણીશું. તો પૂરી જેવડી વણાઈ જાય પછી એની ઉપર પતલું એવું ઘી લગાવી કોરો લોટ છાંટી દેશું. પછી ફરીથી વાળીશું, ફરીથી ઘી લગાવી કોરો લોટ છાંટી ફરીથી વાળીએ અને તેને આ રીતે વણી લઈએ. બધી બાજુ સરખું વણી આ રીતે કાંટો સ્પૂન હોય તેનાથી કાણા કરી લેશું, ડિઝાઇન આપી દેશું. કાણા નીચે ચોક્કસથી ઉતરવા જોઈએ. ત્યાર પછી મીડિયમ ફ્લેમ પર તેને આછી ગુલાબી રંગની થાય એવી રીતે તળી લેશું. ખૂબ જ ક્રિસ્પી અને ખૂબ જ પડવાળી અને એટલી સરસ બને છે કે મેંદાના લોટની પણ પૂરી ભૂલી જશો. ટ્રાય કરજો, રેસીપી શેર કરજો.